નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે કે જેમાં ફક્ત બાળકોના નામ ઉપર જ તમે પૈસા રોકાણ કરી શકો છો। તો તમારા ઘરની અંદર પણ કોઈ 0 થી લઈ અને 17 વર્ષનું બાળક હોય તો એના નામ ઉપર તમે ફક્ત 500 રૂપિયા મહિનેથી શરૂઆત કરી શકો છો અને આવનારા સમયની અંદર ઘણું બધું મોટું જે છે ફંડ એકઠું કરી શકો છો। હવે કેટલું મોટું ફંડ જે છે એકઠું કરી શકીએ છીએ એના વિશે આપણે થંબનેલમાં પણ તમે જોયું હશે અને આપણે આ વિડીયોના માધ્યમથી પણ જાણીશું। પરંતુ આનું લાસ્ટ પરફોર્મન્સની વાત કરીએ મિત્રો આપણે તો લાજવાબ પરફોર્મન્સ રહ્યું છે। ચાલા એક વર્ષની વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે એક વર્ષમાં નેગેટિવ રિટર્ન હતું, मतलब કે માર્કેટ જે છે 2025માં નેગેટિવ હતી, તેમ છતાં પણ આ ફંડે 7% રિટર્ન આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 23-24% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષમાં વાત કરીએ તો 29% રિટર્ન આપ્યું છે અને ઓન એન એવરેજની વાત કરીએ, मतलब કે 2020થી 2026 સુધીની વાત કરીએ આપણે તો 34% રિટર્ન આપ્યું છે। હવે 34% રિટર્ન मतलब કે આજથી 5 વર્ષ પહેલાં તમે ફક્ત 50,000 રૂપિયા અથવા તો લાખ રૂપિયા રોકાણ કરી દીધા હતા, લાખ રૂપિયા રોકાણ કર્યા હતા તો એ લાખ રૂપિયા અત્યારે તમારા થઈ ગયા હતા 3 લાખ રૂપિયાની આસપાસ। જી હા મિત્રો, તો આનું પરફોર્મન્સ જે છે એ લાજવાબ રહ્યું છે, પરંતુ એના નિયમો પણ છે, એના અમુક ક્રાઇટેરિયા છે। એ તમામ ક્રાઇટેરિયા વિશે વાત કરીશું આપણે। ફંડનું નામ તમને જણાવી દો મિત્રો, તો ફંડનું નામ છે SBI ચિલ્ડ્રન ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ડાયરેક્ટ ગ્રોથ। હવે આ ફંડ જે છે એનું નામ પહેલાં હતું SBI મેગ્નમ ચિલ્ડ્રન ફંડ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ અત્યારે હવે ફંડ જે છે એનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે અને SBI ચિલ્ડ્રન ફંડ તરીકે ઓળખવામાં આવે છે। તો આ ફંડ વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ ફંડ વિશે વિગતવાર વાત કરીશું આપણે। મુખ્યત્વે આ ફંડમાં તમે 2 રીતે રોકાણ કરી શકો છો, એક રિસ્કવાળું છે અને એક વિધાઉટ રિસ્ક, मतलब કે તમે રિસ્ક લેવા ન માગતા હોય તો પણ તમે આમાં ઓપ્શન તમને મળી શકે છે। પહેલો ઓપ્શન જે છે સેવિંગ પ્લાન, બરાબર। તમે જો રિસ્ક ન લેવા માગતા હોય તો સેવિંગ પ્લાનમાં તમે રોકાણ કરી શકો છો। હવે સેવિંગ પ્લાનમાં તમે પૈસાનું રોકાણ કરો તો એ ક્યાં રોકાણ થતું હોય છે, તો मतलब કે સાધનો અથવા તો સરકારી બોન્ડ છે અથવા તો ફિક્સ ડિપોઝિટ જે છે, તો આ બધી વસ્તુમાં રોકાણ થતું હોય છે। શેર માર્કેટની અંદર પણ રોકાણ થતું હોય છે, પરંતુ 25% જેટલું રોકાણ થતું હોય છે, એનાથી વધારે જે છે આ સેવિંગ પ્લાનમાં રોકાણ થતું નથી હોતું। સેવિંગ પ્લાનમાં તમને રિટર્ન ઓછું મળે છે, मतलब કે 10થી 12% તમને રિટર્ન મળે છે, પરંતુ ફિક્સ ડિપોઝિટ કરતાં તો ઘણું બધું વધારે મળી શકે છે। અને તમે જોઈ શકો છો કે ભાઈ 25% જે છે શેર માર્કેટની અંદર પૈસા રોકાતા હોય છે અને 75% સેફ જગ્યાએ પૈસા રોકાતા હોય છે। તો તમારે માની લો કે તમારે 5-7 વર્ષની અંદર પૈસાની જરૂર પડતી હોય તો પછી તમારે સેવિંગ પ્લાન તમારે પસંદ કરવો જોઈએ, બરાબર। કારણ કે લોંગ ટર્મમાં જો તમે પૈસા રોકવા માગતા હોય 10 વર્ષ કમસે કમ 15 વર્ષ, તો પછી તમારે બીજું હું તમને કહું એમાં તમારે રોકાણ કરી શકો છો। બીજો નંબર જે છે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે એમાં 70થી 100%, બરાબર, 70થી લઈને 100% સુધી પૈસા જે છે એ શેર માર્કેટમાં પૈસા રોકાતા હોય છે। શેર માર્કેટમાં પણ અલગ અલગ કેટેગરી, કંઈ मतलब કે હાઇબ્રિડ ફંડ છે, બરાબર, મિક્સ ફંડ છે। એમાં લાર્જ કેપમાં પણ રોકાણ થતું હોય છે, મિડ કેપમાં રોકાણ થતું હોય છે અને સ્મોલ કેપમાં પણ રોકાણ થતું હોય છે, બરાબર। તો मतलब કે આ એક બેલેન્સ જળવાઈ રહે કે તમારે ઓછા ઓછું मतलब કે નેગેટિવ જે છે રિટર્ન થતું હોય તો લાર્જ કેપ ક્યારેક અપ થતો હોય તો એમાં રોકી દેતા હોય છે, તો એ પ્રમાણે એમાં રોકાણ થતું હોય છે અને એટલા જ માટે જે છે આ રિટર્ન પણ એટલું જ આપે છે। તો તમારે રિટર્ન વધારે જોતું હશે તો તમારે થોડો 10-15 વર્ષનો ટાર્ગેટ રાખી અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરીને છે તો એમાં તમારે રોકાણ કરવાનું રહેશે। આ ફંડ જે છે એના વિશે માહિતી મેળવીએ તો આ ફંડ SBI એ 7 ઓક્ટોબર 2020માં લોન્ચ કર્યું હતું। ફંડની NAV मतलब કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ આજની તો 47 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત હોય છે। ફંડ સાઇઝ 5 વર્ષની અંદર ફંડ સાઇઝ વાત કરીએ તો 5066 કરોડ રૂપિયા ફંડ સાઇઝ બની ગયું છે, मतलब કે લાખો લોકોએ આમાં અત્યાર સુધી રોકાણ કર્યું છે તેના પોતાના બાળકોના નામ ઉપર। લોકોએ આ ફંડને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે। હવે 5 સ્ટાર રેટિંગ એટલા માટે આપ્યું છે મિત્રો કે એનું પરફોર્મન્સ જે છે એ લાજવાબ રહ્યું છે। એક્સપેન્સ રેશિયો જે છે તો એ પણ 0.85 છે, બરાબર, થોડો વધારે કહી શકાય, પરંતુ તમને એની સામે રિટર્ન આપે છે, બરાબર। તો ફંડ મેનેજર જે છે એને અલગ અલગ જગ્યાએ તમારું ફંડ ટ્રાન્સફર કરવા માટે થોડું ચાર્જિસ લેતા હોય છે, તો કોઈ ઇસ્યુ નથી એમ। ત્યાર પછી વાત કરીએ મિત્રો, આ ફંડમાં 0 થી લઈ અને 17 વર્ષના કોઈ પણ બાળક હોય તો તેના માતા પિતા તેના નામ ઉપર રોકાણ કરી શકે છે। આ ફંડના મેનેજર જે છે શ્રી માલિયા છે। અભ્યાસ એનો MBA અને FRM કરીને છે। મુદ્દાની વાત કરીએ મિત્રો કે આમાં વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં, તો આ ફંડમાં 5 વર્ષનો લોકિન પીરિયડ છે, અથવા
બાળકના 18 વર્ષ પૂર્ણ થઈએ તો ત્યારે તમે ઉપાડી શકશો, બરાબર. પરંતુ આમાં બેમાંથી જે ઓછું હશે તે પછી તમે ઉપાડી શકશો. તો ત્યાર પછી એનું એક ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે તમારું બાળક જે છે 16 વર્ષનું છે, બરાબર. તો તમારે 5 વર્ષની રાહ જોવાની જરૂર નહીં પડે. 16 વર્ષનું બાળક હોય તો તેના 18 વર્ષ પૂર્ણ થઈ જશે ત્યારે તમે પૈસા ઉપાડી શકશો, બરાબર. પરંતુ તમારું બાળક જે છે 10 વર્ષનું અથવા 4 વર્ષનું 5 વર્ષનું હોય તો પછી તમારે 5 વર્ષ રાહ જોવાની રહેશે. 5 વર્ષે તમે પૈસા ઉપાડી શકશો. પરંતુ અમુક એવા કિસ્સાઓમાં તમને પૈસા મળી જાય, મતલબ કે બાળકનું કોઈ કારણોસર મૃત્યુ થઈ ગયું હોય અથવા તેવું કોઈ જેન્યુન કારણ હોય તો પછી તમે પૈસા ઉપાડી શકશો. બાકી 5 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી શકશો નહીં, બરાબર. તો તમે એફડી કરો મિત્રો તો એમાં પણ તમે 5 વર્ષ કરો છો તો એમાં તમને 7% રિટર્ન આપે, પરંતુ આમાં તમને જે છે કમસે કમ 10-12%. અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે એમાં રોકાણ કરો તો ઘણું બધું રિટર્ન મળી શકે છે, બરાબર. કારણ કે આમાં ચક્રવૃત્તિ વ્યાજદર જે છે તમને લાગુ પડે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો લોકિન પીરિયડ જે છે 5 વર્ષ છે એ પૂરા થઈ જાય પછી તમારે પૈસા ઉપાડો તો તમને ચાર્જ લાગે કે નહીં? તો ચાર્જ લાગે છે મિત્રો. લોકિન પીરિયડ પૂરો થયા પછી 1 વર્ષની અંદર પૈસા ઉપાડશો તો તમને 3% ચાર્જ લાગશે. 1 થી 2 વર્ષની અંદર પૈસા ઉપાડો તો 2% ચાર્જ લાગશે. અને 2 થી 3 વર્ષની વચ્ચે પૈસા ઉપાડો તો 1% ચાર્જીસ લાગશે. પરંતુ 3 વર્ષ પૂરા થઈએ પછી પૈસા ઉપાડશો તો કોઈ પણ પ્રકારનો ચાર્જીસ નથી લાગતો. મતલબ કે ટોટલ તમારે 8 વર્ષનો ટાર્ગેટ રાખવાનો, બરાબર. 5 વર્ષ પછી તમે પૈસા ઉપાડી શકશો પરંતુ ચાર્જીસ તમે આ પ્રમાણે જોવાના રહેશે. લાંબા ગાળાના રોકાણ પર ટેક્સ કેટલો લાગે, બરાબર. તો લાંબા ગાળાનું રોકાણ કોને કહેવાય કે ભાઈ તમે 1 વર્ષથી ઉપર થઈ ગયું તો તેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય છે. હવે એમાં ટેક્સ ફ્રી કેટલું છે તો કે તમારું જે પ્રોફિટ હોય, બરાબર. પૈસો તમારા જે છે 5 લાખ તો એના ઉપર કોઈ ટેક્સ નથી લાગતો મિત્રો. પરંતુ તમે જે 5 લાખમાંથી 10 લાખ થયા હોય તો એ 5 લાખ બીજા જે વધ્યા છે, બરાબર, તો એના ઉપર ટેક્સ લાગશે. તો એ ક્યારે ટેક્સ લાગશે કે જ્યારે તમારું વાર્ષિક ઇન્કમ જે છે, આવક જે છે એ 1,25,000 છે તો ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ 1,25,000થી વધી જશે તો તેના ઉપર LTCG 12.5% ટેક્સ લાગશે, બરાબર. તો એનું એક હવે કેલ્ક્યુલેશન તમને હું બતાવું છું કે માની લો કે આજે તમે પૈસાનું રોકાણ કર્યું છે, બરાબર, 5 લાખ રૂપિયાનું, અને એનો 10 વર્ષની અંદર તમને બીજા 5 લાખ મતલબ કે ડબલ થઈ ગયા છે તો ટેક્સ કેટલો લાગશે? તમારા 5 લાખ ઉપર ટેક્સ લાગશે. તો એમાં પણ તમારા માઇનસ કેટલા થશે? 1,25,000 રૂપિયા માઇનસ થઈ જશે. તો વધ્યા કેટલા? 3,75,000 રૂપિયાનો જે તમારો ફાયદો થયો છે, બરાબર. તો એમાં LTCG ટેક્સ લાગશે. કેટલો લાગશે? 46,875 રૂપિયા તમારો ટેક્સ લાગવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે તમારો ટેક્સ લાગશે લાંબા ગાળાના રોકાણ પર. હવે આ ફંડ જે છે એ આપણા ભારતની નાના મોટી 40 કંપનીઓમાં રોકાણ કરે છે. એમાં વધારે પડતે ટેક્સ ટોપ 10 જે છે એ આ કંપનીઓ છે. એનું તમને નામ હું જણાવી દઉં છું. આલ્ફાબેટ ઇન્ક ક્લાસ A, મુથુટ ફાઇનાન્સ લિમિટેડ, હાટસુન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ, થંગામેલ જ્વેલરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લેટ રેવન્યુઝ ટેકનોલોજી, પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલ્સ, એથર એનર્જી, એથર ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી પાવર લિમિટેડ, બરાબર. તો આ કંપનીઓમાં એ રોકાણ કરે છે ટોપ 10માં. બીજી 40 કંપનીઓમાં પણ થોડું ઘણું રોકાણ કરે છે. તો જેમ જેમ આ કંપનીઓનો ગ્રોથ વધતો રહેશે તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ આવનારા સમયની અંદર ચક્રવૃત્તિ વ્યાજદર સાથે વધતા રહેશે. હવે મિત્રો એક ઉદાહરણથી આપણે સમજીએ કે તમે આજે માની લો કે 40,000 રૂપિયાનું રોકાણ આ ફંડમાં કર્યું છે તમારા બાળકના નામ ઉપર, અને આવનારા સમયની અંદર અત્યાર સુધી જે છે ઓન એન એવરેજ છેલ્લા 5-6 વર્ષમાં 34% રિટર્ન આપ્યું છે. પરંતુ આપણે 34% રિટર્ન નથી ગણતા, ફક્ત 25% રિટર્ન ગણીએ છીએ. તો 25% રિટર્ન ગણીએ છીએ અને 40,000 રૂપિયાનું રોકાણ કર્યું તો તમારા 40,000 રૂપિયા આવનારા સમયમાં કેટલું મોટું ફંડ બની શકે એનું એક આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ છીએ. માની લો કે તમે 40,000 રૂપિયા 5 વર્ષ માટે રોક્યા છે તો 25% રિટર્ન લખે જશે તમને કેટલું વ્યાજ મળશે? 82,070 રૂપિયા. અને ટોટલ અંદાજિત રકમની વાત કરીએ એમાં 40,000 રૂપિયા એડ કરીએ તો 1,22,000 રૂપિયા જેવું તમારું ફંડ ટોટલ થશે. એ જ 40,000 રૂપિયા તમે 10 વર્ષ માટે જમા રહેવા દીધા તો તમને વ્યાજ મળશે 3,32,529 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 3,72,000 રૂપિયા તમારા થશે, બરાબર. હવે એ જ 40,000 રૂપિયા જે છે તમારા 25 વર્ષ માટે તમે જમા રહેવા દો, તમે આંકડો તમે જોઈ શકો છો મિત્રો, 1,05,87,000 રૂપિયા જેટલું તમારું રકમ જે છે એ થાય છે.
કારણ કે આમાં ચક્રવૃત્તિ વ્યાજદર તમને મળે છે, બરાબર. અને આ આર્ટિકલ જે છે મેં કમ્પ્લીટલી લખેલો છે, આના વિશે તમામ માહિતી તમે આપેલી છે, તો તમારે વાંચવું હોય તો આ આર્ટિકલ જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને તમે માની લો કે તમારે 500 રૂપિયાની એસઆઈપી તમે કરો છો, બરાબર. તો એસઆઈપી તમે 500 રૂપિયાની 25 વર્ષ કરો છો તો તમને કેટલા મળશે, તો એનું પણ એક આપણે અહીં કેલ્ક્યુલેશન કરેલું છે, અહીં તમે જોઈ શકો છો. હર મહિને તમે 500 રૂપિયા 25 વર્ષ માટે કપાવો તો તમારા ટોટલ અમાઉન્ટ 25 વર્ષનું કેટલું થશે, 1,50,000 રૂપિયા, બરાબર. અને એનું વળતર તમને કેટલું મળશે, તો 70,06,572 રૂપિયા તમને એનું વળતર મળશે. અને એમાં 1.5 લાખ રૂપિયા એડ કરીએ તો 71,56,000 રૂપિયા જે છે એ તમને 25 વર્ષમાં ફક્ત 500 રૂપિયાની એસઆઈપી કરવામાં તમને એટલું રિટર્ન મળી શકે છે, બરાબર. 25% લેખે. જો ઓછું રિટર્ન મળે તો ઓછા પૈસા બનશે, વધારે વ્યાજ મળે, બરાબર, તો તમને વધારે પૈસા પણ મળશે, બરાબર. પરંતુ આ એક અંદાજિત છે, આમાં કોઈ ફિક્સ નથી હોતું, બરાબર. ઓછા વધતા થતું હોય છે, પરંતુ અત્યાર સુધી જે પ્રમાણે રિટર્ન આપ્યું છે એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે, તો આ પ્રમાણે તમે બની શકે છે. આ ફંડમાં જે છે 2 રીતે તમે રોકાણ કરી શકો છો મિત્રો. એક તો એસઆઈપી, મતલબ કે હર મહિને તમારા પૈસા કપાવવાના હોય છે, 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ કોઈ લિમિટ નથી. ત્યાર પછી લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મતલબ કે એમાં એક જ વખત રોકાણ તમે એફડીમાં કરો એ પ્રમાણે એક જ વખત રોકાણ કરવાનું હોય છે. 5,000 રૂપિયા મિનિમમ તમે 5,000 રૂપિયા રોકાણ કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી, બરાબર. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ આમાં તમારે રોકાણ કરવું હોય તો એના માટે ડોક્યુમેન્ટ શું જોશે. સૌપ્રથમ તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ, બાળકનો આધાર કાર્ડ હોય તો તમારે આપવાનો છે, બાકી કમ્પલસરી નથી. પાસપોર્ટ સાઇઝ ફોટો આપવાનો રહેશે. ત્યાર પછી વાલી જે છે એના માતા પિતા છે તો તેનો દસ્તાવેજો, પાન કાર્ડ અને સૌથી મહત્ત્વનું છે આધાર કાર્ડ, બરાબર. તો આ 2 વસ્તુ તમારી પાસે એના વાલીની હોવી જોઈએ, બરાબર. હવે રોકાણ ક્યાં કરવા જવું, ઘણા બધા મિત્રોને ખ્યાલ ના હોય, બરાબર. તો રોકાણ જે છે તમે નજીકની કોઈ પણ એસબીઆઈ બેંક હોય તો ત્યાં જઈને રોકાણ કરી શકો છો, અથવા તો ઓનલાઈન જો તમને ખ્યાલ પડતો હોય તો SBI FM એપ કરીને છે તો એના ઉપર જઈ અને ઓનલાઈન તમે રોકાણ કરી શકો છો, બરાબર. પરંતુ આમાં રોકાણ કરવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી, પરંતુ 2026માં તમારા બાળક માટે એક સારો ઓપ્શન મળી રહે એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.